जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। વાંદરવેલા ગામના યુવાનો, વડીલો, બહેનોને સર્વપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન। વાંદરવેલા ગામ રૂઢિપ્રથા ગામમાં વાંસદા વિસ્તારમાં બન્યું છે તે બદલ ખૂબ અભિનંદન। સાથે સાથે આટલા બધા લોકો એમને સહકાર આપવામાં આવ્યા છે। પૂરેપૂરો મંડપ તો મારા બહેનો ઝલકારી બાઈઓથી જ ઉભરાઈ ગયો છે, તેથી સૌથી વધુ અભિનંદન। બધા બહાર ઉભરેલા ભાઈઓ, વધુ સમય નથી લેવાનો, પરંતુ કેટલીક વાતો છે જે આપણા બધાને અલગ અલગ પાડવા માટે, આપણા બધા વચ્ચે ફૂટ પાડવા માટે અત્યારનું તંત્ર કરી રહ્યું છે। પરંતુ એ ફૂટથી ગભરાવાની જરૂર નથી। કોઈક એવી વાત કરે છે કે આનંદભાઈ પાર્ટી સાથે જોડાયેલા છે, પણ આનંદભાઈને પાર્ટીની કોઈ જરૂર નથી। હું ધારાસભ્ય હોઉં કે ન હોઉં, પરંતુ પહેલા સમાજ માટે જ કામ કરીશ અને કરતો રહીશ। પણ આપણા વિસ્તારના કેટલાકને એવું થાય છે કે ભાઈ આ રૂઢિપ્રથા કામ કરીને કરવાના શું? આપણે બધા જ પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં, પ્રભાતભાઈની આગેવાનીમાં, અશોકભાઈ ચૌધરીની આગેવાનીમાં સંગઠિત થવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં રૂઢિપ્રથા ગામ સર્વપ્રથમ આવે છે। આપણા ગામના પ્રશ્નો, આપણા ગામના વિખવાદો, આપણા ગામમાં સરકાર તરફથી નવા પ્રોજેક્ટો આવે છે, એના માટે જે એકત્રિત થવાનું કામ જે થઈ રહ્યું છે એ રૂઢિપ્રથા ગામથી થઈ રહ્યું છે। અને રૂઢિપ્રથા ગામમાં આપણે સૌએ આપણી ગામની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે। આપણા ગામમાં કોઈ બેરોજગાર નહીં રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે। આપણા ગામમાં કોઈ અશિક્ષિત નહીં રહી જાય, કોઈ આરોગ્ય વગરનો ન રહી જાય, કોઈનું ઘર બનવાનું ન રહી જાય, એના માટે આપણે કામ કરવાનું છે। એટલે આ કામનું બીડું ઝડપવું એ પણ બહુ મોટી વાત છે। એમાં અહીંના આયોજકો તુષારભાઈ, એની ટીમ, ઠાકોરભાઈ, એમની ટીમ, બહેનોની ટીમ, સૌને અભિનંદન, અભિનંદન, અભિનંદન। સાથે હવે આપણી પાસે બહેનોની એટલી મોટી ઢાલ થઈ ગઈ છે કે આ લોકો મુંબઈ દિલ્હી કોરિડોર લાવવાના હોય, કે આ લોકો ભારતમાલા પ્રોજેક્ટ લાવવાના હોય, એ કોઈ બી પ્રોજેક્ટને આપણે સહકાર આપવાનો નથી। આપણે વાંસદામાં અત્યારે એક કાર્યક્રમ ભારતમાલા પ્રોજેક્ટનો કરેલો ને મને યાદ છે ત્યાં સુધી 15 થી 20 ગાડીઓ તો વાંદરવેલાની જ હતી, અને વાંદરવેલાથી જ વાંસદા તો ભરાઈ ગયેલું હતું, બીજા ભાઈઓ તો સહકારમાં આવેલા। અને આ તો વાંદરવેલા તો એક શરૂઆત છે। હજુ અમારા 9 ગામ છે અને ઝરીને બીજા બધા ગામો, એ બધા ગામ જો ત્યારે આપણે ચીખલીમાં ઉમટી પડશું, ચીખલીની હાલત શું થવાની છે વિચારો। એ 24 તારીખ આપણે ચીખલીમાં બતાવવાનું છે કે ભારતમાલા નામનો, કે ભારતના નામથી, કે આપણા લાગણી સંબંધ નામથી કોઈ બી પ્રોજેક્ટ લાવશો, પરંતુ અમારી એક ઇંચ જમીન અમે નહીં આપશું કોઈને પણ। અમારા વિસ્તારનું પાણી લઈને તમને સૌરાષ્ટ્રને, કાઠિયાવાડને, કચ્છમાં આપો છો, શું અમારા વિસ્તારને પાણીની જરૂર નથી? અહીંથી ખનીજ તમે લઈ જાઓ છો, શું અમારા વિસ્તારને ખનીજની જરૂર નથી? પરંતુ હવે આપણો સમાજ જાગી ગયો છે, અને જ્યારે સમાજ જાગ્યો છે ત્યારે તંત્ર આખું પલટાઈ ગયું છે। અને આપણી જે નોંધ નહીં લેતા હતા, જય આદિવાસી બોલવા માટે આપણને શરમ આવતી હતી, હવે બધી જ જગ્યાએ રસ્તા પર એક જ અવાજ આવે છે, જય આદિવાસી। અને આપણે બધા વાળા છોડી દેવાના છે। આપણને કોઈ પૂછે કોણ? આદિવાસી। આપણે કોણ? આદિવાસી। આપણે કોણ? આદિવાસી। આપણે કોણ? આદિવાસી। આપણે ધોળિયા, કુકડા, વારલી, હળપતિ, ભીલ બધાના વાળા છોડી દેવાના છે। આપણે એક ને એક માત્ર બસ આદિવાસી, આદિવાસી ને આદિવાસી।
ઘણી બધી વખત આપણને હેરાન કરવામાં આવ્યા, પરંતુ મારે ધન્યવાદ આપવો છે બામણવેલની બહેનોને કે એ લોકો ચમકારો જોઈને હવે પોલીસ જ દેખાતી નથી. એ લોકો ચમકારો એવો બતાવ્યો, તે દિવસથી મેં તો ખાખી કપડા જોયા જ નથી આટલા વિસ્તારમાં. અને ભાઈ કોઈ આઈબી વાળા કે કોઈ સંતાઈને આવેલા હોય એમને એક ચેતવણી આપું છું, અમારા મંડપમાં પગ મૂકવાની કોશિશ કરશો નહીં. તમારા માટે આ વર્જિત એરિયા છે, આ વર્જિત એરિયામાં આવવાની કોશિશ કરશો નહીં. અને અમારા વિસ્તારમાં જ્યારે જ્યારે જરૂર પડે ને, પેલા નીતિન ગડકરી હસી હસીને કે મેં સરકારના પૈસા બચાવી લીધા, પરંતુ તમે કરી તો જાઓ અહીંયા, પછી તમને ખબર પડશે. આપણે કઈ ઘેટા બકરા નથી કે આપણને ઉચકીને આમ મૂકી દે ને ઉચકીને આમ મૂકી દે. આપણે પણ માણસ છે, આપણે પણ જીવતા છે, અને તેવી ભારતના બંધારણમાં રહીને આપણે બધા વસ્તુઓ માંગણી કરીશું. અને કોઈ આપણને છેડવાનો પ્રયત્ન કરશે તો આપણે એને છોડીશું નહીં. કોઈ મોચી આંખથી જોવાનો પ્રયત્ન કરશે તો આંખ કાઢી લઈશું. આ વિસ્તારના બિરસા મુંડાઓ તૈયાર થઈ ગયા છે, આ વિસ્તારના જલકારી ભાઈઓ તૈયાર થઈ ગઈ છે, આ વિસ્તારના તમામે તમામ લોકો તૈયાર થઈ ગયા છે. આપણે કોઈને હેરાન નથી કરવા, કોઈ બીજી જાતિના લોકોને હેરાન નથી કરવા, પરંતુ જો અમને કોઈ હેરાન કરશે તો અમે છોડીશું પણ નહીં. એમને બતાવી દઈશું આદિવાસીની તાકાત. આ તંત્રમાં કેટલાક કામો છે ને રાતના જ થાય. નોટબંધી બી કરી દીધી રાતના, સીબીઆઈ ની બદલી બી કરી દીધી રાતે, અને વાંસદામાં હનુમાન બારી પર બિરસા મુંડા માટેનું ફાઉન્ડેશન બનાવેલું તે બી તોડી નાખ્યું રાતના. કારણ કે એ લોકોમાં તાકાત જ નથી કે દિવસના આવીને આપણને કોઈ છેડવાની કોશિશ કરે. અને આ કાર્યક્રમોમાં આવતા તમામ અધિકારીઓ, શિક્ષકો, તલાટીઓ, હોમગાર્ડો, જો તમને કોઈ હેરાન કરતું હોય તો અમને યાદ કરજો. અમે બધા જ તમારી સાથે છે, આખા આદિવાસી સમાજની સાથે છે. કોઈ તંત્ર એમ કહેતું હોય કે તમારા કાર્યક્રમમાં નહીં જવાનું, કોઈ તંત્ર એમ કહેતું હોય કે અમે તમને જોઈ લેશું, તેમને કહી દેજો કે અમે તમને જોઈ લેશું. અમારો સમાજ મોટો છે, અમે અહીં વર્ષોથી છે, અમે આદિવાસીઓ છે, અને અહીંથી અમે ખસવાના પણ નથી, કશે જવાના પણ નથી, અને તમને છોડવાના પણ નથી. આજે આપણે એમની છાતી પર બેસીને આ કાર્યક્રમો કરતા છે, અને પ્રદીપભાઈ સાહેબને કીધેલું કે જરીથી શરૂઆત કરી છે એટલે અમે જોરદાર ઇનિંગ રમશું અને તમામે તમામ ગામો થોડા દિવસોમાં પૂરા કરશું. બીજી બહેનોને ખાસ મારી રજૂઆત છે કે 3 તારીખે જ્યારે આખા વિસ્તારની બહેનો નવસારી ગ્રીડમાં વ્યસન મુક્તિની રેલીમાં ભેગી થવાની છે, ત્યારે એક દિવસ આપણા ભાઈઓ માટે, યુવાનો માટે, વ્યસન છોડવા માટે આપણે સૌએ ગ્રીડ પર ભેગા થવાનું છે 3 તારીખે. અને યુવાનોને, આગેવાનોને ભારતમાલા પ્રોજેક્ટમાં આવતા ગામો અથવા આપણા નજીકના વિસ્તારમાં આવતા ગામોમાં જે ભારતમાલા પ્રોજેક્ટ જાય છે તેના માટે આપણે 24 તારીખે સર્કિટ હાઉસ પાસે ચીખલીમાં ભેગા થવાનું છે. અહીંથી અમે બધા જ તમને આહવાન કરીએ છીએ. આપણે એક તાકાત બતાવી છે, બીજી તાકાત બતાવશું ને 3જી તારીખે સીધે નવસારી બતાવશું તાકાત. પછી આપણે ગાંધીનગર જઈશું. અને હર હંમેશા અમે તમારી સાથે છે. કોઈ બી કામ હોય, કઈ બી પરિસ્થિતિની વાત હોય, અમને જણાવજો. આખો સમાજ તમારી સાથે છે. જ્યારે આખો સમાજ તમારી સાથે હોય, ડરવાની જરૂર નથી. વધુ નહીં કહેતા એક વાત તમને કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. જ્યારે આપણે એક પથ્થર એક કૂતરાને મારીએ તો કેવી હાલત થાય ઉર્વશીબેન? એક કૂતરો ભાગી જાય, પણ એ જ પથ્થર જો કોઈ મધમાખીના ટોળાને મારીએ તો શું થાય? આપણી બહેનોને આ બધા આપણા સમાજના લોકો મધમાખી છે. આપણા સમાજને મીઠું મધ આપવાનું છે, પરંતુ જો કોઈ પથ્થર મારવાની કોશિશ કરે તેને છોડવાનો પણ નથી. ફરી એકવાર તુષારભાઈ, ઠાકોરભાઈ તેમજ તમામે તમામની ટીમને રૂઢી પ્રથા ગામ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને કોઈ પણ જાતની ડરવાની જરૂર નથી.
જે પણ તમારા ગામમાં વિકાસના કામો થાય છે તે અવિતરિત થતા જ રહેશે અને કોઈ જો રૂઢિ પ્રથા ગામના નામે તમને ગભરાવાની કોશિશ કરે કે તમારું ગામ આમાં છે ને અમે આ નહીં આપશું તો મને ફોન કરજો એ જ સમય આપણે અધિકારીને પકડાવી લઈશું જય આદિવાસી આદિવાસી જય આદિવાસી